નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ. સ્વાગતમ ઉપસ્થિત સર્વ વૈષ્ણવજન. પૂર્વ જે નરસિંહ મહેતા ચરિત્ર આપણે શ્રવણ કરી રહ્યા છીએ અને એમાં ભગવાન શિવની કૃપાથી મહેતા નરસિંહને ગોલોકની અંદર ભગવાનની રાસલીલાનું દર્શન પ્રાપ્ત થયું છે. જે રાસ દર્શન જીવોની સર્વોચ્ચ સિદ્ધિ માનવામાં આવે છે. આનાથી ઉચ્ચતમ ઉપલબ્ધિ જીવની બીજી કોઈ છે નહીં. અને આ રાસલીલા નરસિંહ મહેતાને બહુ સહજ પ્રાપ્ત થઈ ગઈ છે. અને એ રાસલીલામાં એણે શું જોયું છે? તો ત્યાં એમણે ભગવાન કૃષ્ણ અને શ્રીમતી રાધારાણી એમની સાથે સાથે જે સુંદર એ રાસનું જે દિવ્ય વાતાવરણ છે કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધારાણી અલગ અલગ તાલ, અલગ અલગ ગતિઓ, આ બધાની સાથે રાસની અંદર એક નવો ઉત્સાહ વર્ધન કરી રહ્યા છે. એવા તાલ, એવી ગતિઓ છે જે ક્યારેય પહેલા કોઈએ સાંભળી નથી, ક્યારેય કોઈએ જોઈ નથી. કારણ કે જેટલા નૃત્ય છે આ જગતમાં, જેટલું સંગીત છે, આ બધાની એક લિમિટેશન છે અહીંયા. અચ્છા, કોઈને પૂછો સંગીતમાં સ્વર, તો કે 7, એનાથી ઉપર તો કે ન આવે. રાગ એ કંઈક ગણા ગાંઠ્યા છે. સ્વર્ગલોકમાં જોવો તો કરોડોની સંખ્યામાં છે, પણ ગોલોકની અંદર નિત્ય નવા નવા છે. અને આ અદ્ભુત વૈચિત્રી જ્યારે નૃત્યની શ્રીમતી રાધારાણીની જોઈ ભગવાન કૃષ્ણએ, તો ભગવાન પરમ પ્રસન્નતાથી આનંદિત થઈ અને રાધારાણીને આલિંગન આપે છે. આવું દિવ્ય નૃત્ય તો પહેલા ક્યારેય જોયું નથી. જો એક વાત છે કે આ બધું આપણી સમજ, કલ્પનાથી બહાર છે. કારણ કે વિચારી વિચારીને કેટલુંક વિચારીએ કે આપણે કે ભાઈ ચાલો નૃત્ય હોય તો એમાં કોઈ આગળ જાય છે, કોઈ પાછળ જાય છે, પછી કોઈ ફરતો હોય, એનાથી પછી બીજું વિશે શું આવે? નથી. આપણી પાસે લિમિટેશન છે. આ દુનિયામાં લિમિટેડ જોયું છે. જ્યારે રાસલીલામાં કદાચ એવું કહું તો અતિશયોક્તિ નથી કે રિપીટેશન બહુ ઓછું છે. નિત્ય નવા રાગ છે, નિત્ય નવા ગતિઓ છે, નિત્ય નવું નૃત્ય છે. અને આ બધું પ્રગટ કોણ કરે છે? તો એના વિષયમાં અહીંયા એક સુંદર ચર્ચા થઈ. આપણે લાસ્ટ ટાઈમ, જો તમને યાદ હોય તો, કે છેલ્લે આ સુંદર કલા રાધારાણીએ જે પ્રદર્શિત કરી, તો ભગવાન કૃષ્ણ પણ એને ગુરુ માને છે. કારણ કે એ કલા વૈચિત્રી છે જેને સ્વયં ભગવાન પણ નથી જાણતા, જે રાધારાણીએ પ્રગટ કરી છે. એટલે એવું કહી શકાય કે સમસ્ત કલાઓની જનની જે છે એ શ્રીમતી રાધારાણી છે. જેટલી પણ કલા સંસારમાં દેખાય છે, જે નથી પણ આપણે જોઈ અનુભવી, આ બધાનું મૂળ, આ બધાની જનની કોણ છે? રાધારાણી છે. આ સંસારમાં કોઈને પૂછો કલા કેટલી છે, જાણો કેટલી કલા છે? 64. અને એમાંય પૂછો લલિત કલાઓ કેટલી છે? 64, 5 ખાલી.
આખા જગતમાં 64 કલા છે, એટલે કોઈ કહે ને આ 64 કલામાં નિપુણ છે વ્યક્તિ. ભગવાન 64 કલામાં નિપુણ છે. એમાં લલિત કલાઓ ખાલી 5 છે 64માંથી. પણ એવો એક દેશ છે, એવું એક સ્થાન છે જ્યાં રોજ નવી નવી કલાઓ પ્રગટ થાય છે નિત્ય. આપણે 64 જ જાણીએ છીએ, હવે હજી તો 64 પૂરેપૂરી ખબર નહીં હોય કઈ છે. પણ આ એવું સ્થાન છે રાસલીલા કે જ્યાં નિત્ય નવી નવી કલાઓનું પ્રદર્શન થાય છે. એક શ્લોકમાં બહુ સુંદર વાત કરી છે, કાચિદ વૃંદાવને નવલતા. એ વૃંદાવનમાં કાચિદ કોઈ એક ગોપી છે, નવ માને એક નવીન મંદિરે નંદ સુનોર. નંદ મહારાજના પુત્રના એ નિકુંજમાં એ દ્રવ્ય દોષ કંદલ દ્રઢ પરિરંભ નિષ્પદમ ગાત્રી દિવ્યા અનંત અદ્ભુત રસકલા કલ્પયાંતે ત્યાં વિરાસ્તે સાંદ્રાનંદામ મૂર્ત રસઘન પ્રેમ મૂર્તિ કિશોરી. તો કે છે દિવ્ય અનંત અદ્ભુત રસકલા. જે રસ કલાઓને પ્રસ્તુત કરે છે એ કેવી છે? દિવ્ય છે. દિવ્ય એટલા માટે કે ભૌતિક મન બુદ્ધિની સમજથી બહાર અનંત છે. કોઈ કહે કે રાસલીલાની કલાઓ કેટલી છે, કેટલી કલાઓનું પ્રદર્શન ત્યાં થયું છે? અનંત અને અદ્ભુત. કોઈ પણ વસ્તુ જ્યારે નવી હોય તો કેવી લાગે આપણને? અદ્ભુત લાગે ને. પહેલી વાર જ્યારે આપણે મોબાઈલ જોયો તો કેવો લાગ્યો? આપણે તો જે અનુભવ્યું છે એ જ કહીએ કે કેવો લાગ્યો હતો. યાદ કરો, એ પહેલી વાર જ્યારે આપણે ગાડીમાં બેઠા હતા, ફોર વ્હીલમાં ફર્સ્ટ ટાઈમ, કેવો એક્સપિરિયન્સ હતો? પહેલી વાર લિફ્ટમાં બેઠા છો, ફર્સ્ટ ટાઈમ, અદ્ભુત લાગે છે. તો રાસની આ અનુભૂતિ છે. હવે તમે જો, કૃષ્ણ નિત્ય રાસમાં છે, અન્ય ગોપીઓ નિત્ય રાસમાં છે, પણ રાધા રાણી જ્યારે આ કલાઓને પ્રગટ કરે ત્યારે આ 3 અનુભૂતિ કરે છે કે દિવ્ય છે, અનંત છે અને અદ્ભુત છે. જોઈને એ બધા જોતા રહી જાય. રાધા રાણી જ્યારે નૃત્ય કરે છે ને તો આ બધા ઉભા રહીને જોતા રહી જાય. આ અદ્ભુત, એક જ શબ્દ મુખેથી નીકળે છે, અદ્ભુત. કેમ? તો કે આવું નૃત્ય, આ ગતિ, આ કલા પહેલા તો જોઈ નથી ક્યારે. અને કલ્પયા અનંત્ય વિરાસ્તે, મતલબ અનંત વિસ્તાર છે એનો. અને એ છે કોણ જે આ કરે છે? કે છે સાંદ્રાનંદામ. સાંદ્રાનંદ, સાંદ્રાનંદનો અર્થ જાણો છો તમે? ઘનીભૂત સ્વરૂપ જે છે, એવું લાગે કલા જે છે. સાંદ્ર, સાંદ્ર કે છે ગાઢ, કોઈ વસ્તુ ગાઢ. કેરીનો રસ જે છે એનું કહેવાય સાંદ્ર. પાણી શું છે? પાણી નોર્મલ વસ્તુ છે ને, પણ રસ ઘટ્ટ થયો છે ને, તો એ પ્રેમ રસની ઘનીભૂત મૂર્તિ છે. કે જે પ્રેમ મૂર્ત રસ ઘન, પ્રેમની સાક્ષાત મૂર્તિ જે છે એ શ્રીમતી રાધા રાણી છે. પ્રેમ મૂર્તિ કિશોરી. રાધા રાણીનું એક નામ છે કિશોરી કે. તો એ કોણ છે રાધા રાણી? આપણે સમજવામાં વાર નથી. ભગવાને જોયું આ અદ્ભુત કલા પ્રગટ કરી છે તો ભગવાન દોડતા ગયા અને રાધા રાણીને આલિંગનમાં લઈ લીધા. આ રાસ છે જ્યાં નિત્ય નવીન નવીન રસ પ્રગટ થાય છે, એને કહે છે રાસ. પણ આપણે કેમ સમજીએ? કેમ? કારણ કે અહીં બધું જૂનું છે. આપણે આ જગતમાં આવ્યા તો અહીં પહેલેથી હતું બધું જૂનું, ઓલ્ડ ફેશન છે બધું. ઘણી વાર લોકો તો નવી ફેશન. નવું આ જગતમાં કાંઈ નથી. નવું જોવું હોય તો ક્યાં જવું પડે? ગોલોક. કવિરાજ ગોસ્વામી ચૈતન્ય ચરિતામૃતમાં બહુ સુંદર વાત લખી છે આના વિષયમાં. રાધા કૃષ્ણનો જે પ્રેમ છે ને એના વિષયમાં કવિરાજ મહાનુભાવ કહે છે ભગવાનના શબ્દમાં, આમાર માધુર્ય નિત્ય નવ નવ હોય. ગોલોકની અંદર ભગવાન જે લીલાઓ કરે છે ને તો એ કહે છે નિત્ય નવા નવા રસ એમાં આવે છે, નવું માધુર્ય. નહીતર એકની એક વસ્તુમાં લોકો કંટાળી જાય. અચ્છા, ઘણી વાર કોઈ વિચાર કરે કે ભાઈ રાસ કરતા હોય તો એકનો એક રાસ છે, કેટલી વાર રાસ કરતા છે? પણ તમે વિચારો, એકના એક સ્ટેપ, એકના એક ગીત, તોય નવરાત્રિમાં કંટાળ્યા આપણે જે આટલા વર્ષ થઈ ગયા, બોલો ગરબા રમે. કંટાળો આવે જ ક્યારેય નથી આવતો.
તો સામાન્ય ભૌતિક ગીતોમાં નવરાત્રિમાં કંટાળો નથી, આ દિવ્ય રાસ છે કે જ્યાં દિવ્ય નિત્ય નવો રસ પ્રગટ થાય છે. એવું નથી કાલે જે લીલાઓ થઈ છે આજ રિપીટ થવાની છે, નિત્ય નવું 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 નવું. તો અહીંયા આપણું માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય છે. તારું રોજ નવું શું આવે? માની લો કોઈને 365 વાનગી બનાવતા આવડતી હોય તો એ રોજ એક એક બનાવે તો 1 વર્ષ પાછું જ રિપીટ આવે ને 1 વર્ષ પછી. તો એ હવે આનાથી હવે તો કે દુનિયામાં નથી. પણ આ આપણા કલ્પનાથી એટલે બહાર છે કે ધામની અંદર ભગવાન નિત્ય નવા ગુણ પ્રગટ કરે છે, અને જેવન ગુણ એવી લીલા. એટલે બધું નવું નવું છે ત્યાં ડેઈલી. ક્યારેય એવું નથી લાગતું કે આ ઓલ્ડ થઈ ગયું, આ જૂનું થઈ ગયું છે. અને આપણને અહીંયા લાગે જૂનું. શું કામ? એનો આપણે આવ્યા એ પહેલાનું મકાનો હતા, ઘણા દાદા બનાવીને ગયા છે, હજી એને જ ફેરવું, પછી વારો જ નહીં થયો બિચારા. શું કરે? એ કે દાદાના કામ સારું હતું, દાદા બનાવીને ગયા, જૂનું હાલે. આપણને એમ થાય કે આપણે નવું મકાન બનાવ્યું, તો નવું હું એ હમણાં હવે જૂનું કેટલા દિવસ નવું રહે છે? આ દુનિયામાં નવાની અવધિ બહુ થોડી છે, જૂનું છે. અને આપણે બધું એ અનુભવ્યું છે, જોયું છે. એટલે આપણું મન આ વાતને સમજવા માટે પણ સક્ષમ નથી. આવું કેવી રીતે સંભવ છે? ડેઈલી નવા ગુણો પ્રગટ થશે. પણ હવે ભક્તિ જેમ જેમ વધતી જશે, એમ શાસ્ત્ર જેમ જેમ સમજાતું જશે, એમ આ ગુણ જે ભગવાનના છે ને એ સમજમાં આવશે કે હા નિત્ય નવું નવું છે. અચ્છા, ઘણી વાર લોકો કે ભાગવત વાંચવાનું છે, તો ભાગવત તો એનું છે 18,000 શ્લોક જ્યારથી શરૂ થયા ત્યારથી આજ સુધીમાં. છતાં સાંભળીએ છીએ, એમાં નવીનતા આવે છે કે નહીં? સેમ શ્લોક, સેમ કથાઓ, છતાં કંઈક નવો ભાવ છે. તો આવું જ ગોલોક વૃંદાવનમાં છે, નિત્ય નવા નવા રસોની અનુભૂતિ. આ રાસલીલા છે. તો ભગવાન કૃષ્ણ યાચના કરે છે રાધા રાણીને, મને શીખવાડવા. તમે જે નૃત્ય હમણાં કર્યું છે ને એ મારે શીખવું છે. તો રાધા રાણી કે શીખવું હોય તો શિષ્ય બનવું પડે. કાંઈ પણ શીખવું છે તો કોઈને ગુરુ બનાવવા પડશે ને, શિષ્ય બનવું પડશે. તો ભગવાન કૃષ્ણ કહે છે કાંઈ વાંધો નહીં, હું શિષ્ય બની જાઉં. અર્જુને મને કીધું હતું શિષ્યસ્તેહમ સાધિત્વામ મામ પ્રપન્નમ. એ શિષ્ય બન્યા ત્યારે મેં શીખવાડ્યું, તો હું શિષ્ય બનીશ તો જ તમે મને શીખવાડશો. તો રાધા રાણી ગુરુ બને છે અને કૃષ્ણ શિષ્ય છે. આ બધું રાસમાં જ થઈ રહ્યું છે. રાધા રાણી ગુરુ છે, કૃષ્ણ શિષ્ય છે, અને પછી એને શીખવાડે છે. એક બહુ સુંદર પદ વૃંદાવનના એક કવિ થયા છે વ્યાસજી, એમણે એક સુંદર પદ લખ્યું છે, નચવન શીખવત પ્યારી લાલકો. નચવન શીખવત પ્યારી લાલકો. પ્યારી મને શ્રીમતી રાધા રાણી, લાલ મને કૃષ્ણને નચવન શીખવત, એને નાચવાનું શીખવાડે છે. કેવી રીતે નાચવાનું છે? નાચતા તો કૃષ્ણને આવડે છે, પણ આ જે નવું આવ્યું છે ને એ શીખવાડે છે. ક્યાં? તો કે છે વૃંદાવન મેં રાસ રચ્યો હૈ અમિત ઇન્દુ ઉજિયારી. વૃંદાવનમાં રાસ રચવાનો મતલબ રાસલીલા થઈ રહી છે. અમિત, અમિત કે છે અનલિમિટેડ. ઇન્દુ એટલે ચંદ્રમા. ઉજિયારી, જેવી રીતે કરોડો કરોડો ચંદ્રમાં ઉદિત થયા હોય એવો સુંદર દિવ્ય પ્રકાશ. કોનું? શ્રીમતી રાધારાણી, ભગવાન કૃષ્ણ. તાલ મૃદંગ ઉપંગ બજાવત. હવે નૃત્ય શીખે છે તમે જાણો છો એમાં તાલ હોય છે, સંગીત. સંગીત સ્ટેપ બાય સ્ટેપ જ્યારે શીખતા હોય ને 1 2 3 2 3 4 બધા સ્ટેપ એવી રીતે આવતા હોય. ઉલટામાં લેવાનું હોય તો 3 2 1 2 1 નંબર ઉપર હાલે સ્ટેપ. તો રાધાને શીખવાડે એટલે એ રીતે મૃદંગ ઉપર તાલ લઈ રહ્યા છે. તાલ મૃદંગ ઉપંગ. ઉપંગ માને ક્યારેક પોતાના અંગો ઉપર મારતા હોય ને મ્યુઝિક ટીચર જે થાપ લગાવે છે, તો એ રીતે શીખવે છે રાધારાણી સ્ટેપ. અને આ જોતા જોતા પ્રમોદિત હૈ સખી સારી. જેટલી પણ ગોપીઓ ત્યાં ઊભી છે, જેટલી પણ સખીઓ છે, એ પરમ પ્રસન્ન થઈ ગઈ છે. આ જોઈ રાધારાણી ગુરુ છે, કૃષ્ણ શિષ્ય છે, અને નૃત્ય શીખી રહ્યા છે. બિન વેણુ ધુની નુપુર ઠુમકત
પ્રફુલ્લિત ખગ મૃગ સારી. અને જ્યારે ભગવાન કૃષ્ણ એ ઠુમકા લગાવે છે તો એને જોઈને પ્રફુલ્લિત ખગ મૃગ સારી, જેટલા પણ પશુ પક્ષીઓ છે એ વન યમુનાજીના તટે વૃંદાવનમાં, આ બધા આ દ્રશ્યને જોઈને પરમ પ્રફુલ્લિત થઈ ગયા છે. પણ રાધા રાણીએ જોયું, ગુરુ તો એ એક નંબર છે, પણ કૃષ્ણ શિષ્ય ઠોઠ છે. કહ્યું ને, ટીચર બહુ હોશિયાર હોય પણ શિષ્ય એકદમ ઠોઠ હોય તો શું કરે? યા તો કૃષ્ણ નાટક કરે છે કે રાધા રાણી ગુરુ બન્યા છે તો એની કલાને આસ્વાદન કરવા માટે, જોવા માટે, યા તો કૃષ્ણ નાટક કરી રહ્યા છે કે શીખી જાવું તો હમણાં લીલા પૂરી થઈ જાય ને. એટલે કૃષ્ણ નથી આવડતું એવું નાટક કરી રહ્યા છે. અને કાં તો ખરેખર નહીં ફાવતું હોય એને, કારણ કે જે રાધા રાણીને ફાવે છે એ જગતમાં કોઈ નથી ફાવતું, નહીં આવડતું હોય કૃષ્ણને. તો રાધા રાણીએ જોયું અને કીધું, કેટલી વાર મેં કીધું છે આ સ્ટેપ આવી રીતે કરવાનું, કૃષ્ણ આવડતું જ નથી એને. હોય ને, જેણે જીવનમાં એ કઈ ઠુમકો માર્યો નથી ક્યારે, એને અચાનક નાચવાનું કહો તો શું દશા થાય બિચારાને. શીખવા જાય પણ વળવું જોઈએ ને, એ કે એમ હાથ કોઈ દી હલ્યો નથી નાચવામાં તો શું કરે બીજા, ક્યાં કેવી ગતિ લેવાની ખબર નથી. તો રાધા રાણી ગુસ્સે થઈ ગયા, શીખવાડવાની બહુ ટ્રાય કરી, કૃષ્ણ શીખતા નથી. માન ગુમાન લકુટે લીએ ઠાડી. અને પછી રાધા રાણીએ સોટી લીધી હાથમાં છડી, કારણ કે સાચા ગુરુ તો એ જ છે ને, લાકડી જે લે છે. બહુ ગુરુ પંપાળતા હોય સમજી લેવાનું, નહીં શીખવી આપણે ક્યારે. આપણે નાના હતા ત્યારે એક સુવિચાર સાંભળ્યો છે, સોટી વાગે ભાઈ વિદ્યા આવે. સોટી પડે ને પછી કેટલું આપણને આવડી જતું ફાસ્ટ. એની પહેલા એમને સીધે સીધું બહુ અત્યારે નથી શું કામ શીખતા છોકરા, હવે મારવાની સિસ્ટમ હોય કે. પેલા આવી સ્કૂલ હતી ગામડામાં, એક લીમડો હોય, ખોટી ગોતવા નહીં જવાય, ત્યાંથી જ સીધી તોડીને લઈ આવે. અને અત્યારે ઓલું સ્કેલ આપે તેમ થાય વળી તોડી નાખી, એકાદ સ્કેલ મારે તૂટી જાય, પણ આ ખોટી અવેલેબલ જ રહે કાયમ. અને જે ન આપણને ફાવતું હોય ને બધું ફાવે. અને ભગવાને વિચાર કર્યો કે સોટી લીધી વાંધો નહીં, કેમ આનો એક્સપિરિયન્સ છે મને. ક્યાં અનુભવ થયો છે? દામોદર લીલામાં યશોદાજીએ છડી લીધી હતી. તો એમાં આમાં થોડોક ભેદ છે ત્યાં, કે ત્યાં યશોદાજી દોડી રહ્યા છે અને કૃષ્ણ આગળ છે, યશોદાજી એની પાછળ છે, હાથમાં લાકડી છે, છડી લીધી છે. અને ક્યારેક ક્યારેક ધમકાવતા હશે યશોદાજી છડી લઈને. પછી એ બહુ લીલાઓ તો ક્યાંય વર્ણિત નથી, પણ એવું થતું જ હશે. એટલે કૃષ્ણ કહે, અનુભવ છે આનો આપણને, છડી લેવો તો વાંધો નથી. પણ ભગવાન નાટક કરે છે ડરવાનો, એ જે ડરપત કુંજ બિહારી. ભગવાન ડરે છે, અને હકીકત છડીથી કૃષ્ણને બહુ ડર લાગે છે. યશોદાજીએ છડી હાથમાં લીધી તો યશોદા ભૈયો લુખ લાધવ માનવ. વિચાર, દેવતાઓ બધા જોઈ રહ્યા છે ઉપરથી, શિવજી બ્રહ્માજી, એ લોકો વિચાર કરવા માંડ્યા કે યોગીઓના ધ્યાનથી જે ભગવાન પકડવા નથી આવતા, એક ગોપી અને પકડવા જઈ રહી છે, મને યશોદા. અને એ તે લાકડી હાથમાં લઈને, અને એનાથી ભગવાન પાછા ભયભીત. ભાગવત શું કહે છે? જેના નામથી યદ વિભેતી સ્વયં ભયમ, જેના નામથી સાક્ષાત ભયભીત થઈ જાય, એ ભગવાન આજે યશોદાજીથી ભયભીત છે. યશોદા ભૈયો લુખ લાદવ માનવ, ડરે છે ભગવાન. અને અહીંયા રાધા રાણીના હાથમાં છડી જોઈ તો ગુરુજીના હાથમાં છડી આવે એટલે વિદ્યાર્થીની શું દશા હોય છે? ડરપત કુંજ બિહારી. તો કૃષ્ણ ડરે છે રાધા રાણીથી. વ્યાસ સ્વામીની કી છબી નિરખત, હસી હસી દે કર તારી. અને બધી ગોપીઓએ જોયું કે કૃષ્ણ ડરે છે રાધા રાણીથી, તો બધી સખીઓ તાળી દઈને હસે છે. આજ અદ્ભુત એક લીલાનું દર્શન થઈ રહ્યું છે. તો આ સુંદર ભાવ રાસની અંદર છે. જો આ અનેક પદો છે, આવા હજારો પદ છે રાસના વિષયમાં. રાસલીલા શું છે? આપણે શું માનીએ છીએ રાસલીલા? ખાલી ફેર ફદુડી ફરી જાય ભગવાન, કે શરદ પૂર્ણિમાની રાત આવે છે, ભગવાનને મજા આવે, બોલાવો. એક એક વસ્તુ રાસમાં તમે જોવો ને, એક એક રસ પ્રગટ થાય છે, એટલે એનું નામ રાસ છે.
તો રાસની અંદર ખાલી રાધા કૃષ્ણની લીલા નથી, રાસનું જે મૂળ છે સેવા. તો હવે સેવાની વાત છે કે રાસમાં સેવા શું છે? તો આજે જે લીલાનું નરસિંહ મહેતા દર્શન કરી રહ્યા છે, રાધા રાણીએ કીધું છે કે આજનો જે રાસ છે ને એની રચના હું કરીશ. કારણ કે રાસ લીલા થાય ને તો એની વ્યૂહ રચના ગોઠવાય પહેલા. જેમ મહાભારતમાં હતું ને, સેનાવો, ચક્ર વ્યુહ, વ્રજ વ્યુહ, કુર્મ વ્યુહ, બધા વ્યુહ જે અલગ અલગ બનાવે સેનાના, એમ રાસની અંદર પણ વ્યુહ બને છે. તો એ રાધા રાણી કહે છે કે આજનો વ્યૂહ હું નિર્માણ કરીશ. રાધા રાણીએ ગોઠવણ કરી છે. અને ગોઠવણ શું છે કે આજના રાસમાં કોઈ તાંડવ ગતિ નૃત્ય નહીં થાય. તાંડવ ગતિ તમે ગયા વખતે સમજી ગયા શું છે, યાદ છે ને? તાંડવ તો ખબર પડે શું, સ્પીડ વાળું જે નૃત્ય છે એ તાંડવ ગતિ છે. અને બીજા નૃત્યની શું ગતિ છે? લાસ્ય. લાસ્ય ગતિ એટલે જેમાં ખાલી શરીરના અંગો હાવભાવથી જે નૃત્ય થાય. મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, મણિપુર નૃત્ય તમે જુઓ એકવાર, રાસલીલાનું. તો એ લાસ્ય ગતિ નૃત્ય છે. તો એમાં હાવભાવથી પોતાના ભાવને પ્રગટ કરે. તો રાધા રાણીએ કીધું કે આજે તાંડવ ગતિ નૃત્ય નહીં થાય કોઈ. આજનું નૃત્ય કેવલ લાસ્ય ગતિમાં થશે, મતલબ મંદ ગતિ, લાસ્ય ગતિ રાસ. અને એમાં રાસલીલામાં બધી જ ગોપીઓ જે છે એ રાસમાં ભાગ લેવું નથી. રાસલીલામાં જેની એન્ટ્રી થાય છે ને એની સેવા પણ હોય છે. જેવી રીતે શિવજી ત્રિલોચના ગોપીના રૂપમાં ત્યાં સેવા કરે છે. શિવજી રાસ નથી રમતા. તમે જે ભજનો સાંભળ્યા કે શિવજીની જે કથાઓ સાંભળી છે, એમાં એ વાત નક્કી છે કે શિવજીને રાસલીલાનું દર્શન થયું છે. શિવજી રાસલીલામાં પ્રવેશ પ્રાપ્ત કરે છે. પ્રવેશ કરીને શું કરે? ત્યાં સેવા. એ રાસ નથી રમતા શિવજી, સેવામાં છે. કારણ કે સેવા જે છે ને એ રાસનું મૂળ છે. અને એમાં સેવિકા ગોપીઓ છે, એને ઓલ પરમિટ છે, બધે જવાની છૂટ, એને કોઈ રોકે નહીં ક્યાંય. સેવાવાળાને કોણ રોકે? આ તમે મંદિરે જાઓ છો, તમારે પ્રસાદ હોલમાં એન્ટ્રી લેવી શું કહેવું પડે? સેવામાં. સેવાનો પ્રભાવ છે બધે, અહીંયા છે, ન્યાય છે. આપણે એમ કહી દો ભાઈ સેવામાં જવાનું છે, તો સેવામાં જો જવા દો. ગમે એટલી સિક્યુરિટી હોય, સેવાવાળાને જવા દેવા પડે, એને કોઈ રોકવું ટોક ન હોય. અચ્છા, તમે સંસદ ભવનમાં જોઈ લો, સંસદ ભવનમાં કોઈની એન્ટ્રી ન હોય, પણ ઓલા જે પાણી આપવાવાળા છે એ ગમે ત્યાં જઈએ કે એ પ્રધાનમંત્રી પાસે જાય, પેલા સ્પીકર બેઠા હોય એની પાસે જાય, કોઈ પણ નેતા પાસે, એને ક્યાંય રોકટોક નથી હોય ને. ગમે એટલી સિક્રેટ મિટિંગ, દેશનું ગમે એટલી મોટી ટોપ સિક્રેટ ચર્ચા થતી હોય, પણ આવડાને તો બાકી કોઈ ન જઈએ કે ત્યાં. તો એવી રીતે જે સેવા કરે છે ને એનો એક અધિકાર હોય છે ક્યાંય પણ જવાનો. અને રાસની સેવા શું છે? તો એ લોકો જોવે કે રાસ કરતા કરતા રાધા રાણીને બહુ શ્રમ થયો છે, ભગવાન કૃષ્ણને શ્રમ થયો છે. તો અમુક ગોપીઓ છે એના હાથમાં પંખા રેડી જ હોય, વીંજણા. વીંજણો સમજો છો ને? આ વ્રજનો શબ્દ છે વીંજણો જે છે એ વીંજણા રેડી હોય, એ જઈને પંખો કરે, પવન નાખે ભગવાન. વીંજણા તરત રેડી, તૈયાર. શ્રમ થયો છે અને એ રોકે પણ ભગવાન કે હવે તમે બહુ રાસ કરી લીધો છે, થાકી ગયા છો, શ્રમ થયો છે, થોડી વાર રેસ્ટ કરો, અમે પવન નાખીએ. તો એ વીંજણો કરે અને સુખ આપે રાધા કૃષ્ણને. આ એક સેવા છે. વળી રાસમાં જો કોઈ ગોપી જોઈ જાય કે રાધા રાણીના તાંબુલ મુખમાં નાખ્યા છે, પૂરા થઈ ગયા, તો એ ચાલુ રાસમાં જઈને મુખમાં તાંબુલ મૂકી દે છે. સેવા છે આ રાસની. અને એ જ કૃપા પ્રસાદ ક્યારેક ક્યારેક રાધા રાણી એના કૃપા પાત્ર ભક્તોને આપે છે. તાંબુલ આપણી પરંપરાના આચાર્યોએ પણ આ તાંબુલ પ્રાપ્ત કર્યું છે. તો આ પણ એક ગોપીઓની સેવા છે. પછી જ્યારે આમ વાતાવરણ નિર્મિત, હવે આપણે કંઈક સારો પ્રોગ્રામ હોય, તમને ખબર પહેલા લગ્નમાં ગેટ ઉપર સ્પ્રે મૂકવામાં આવતો, મતલબ અત્તર નાખી દીધું હોય અંદર, અને આમ તમે ગેટમાં જ એન્ટર થાવ ને એટલે ફર્સ્ટ ક્લાસ ગુલાબની સુગંધ આવે. ક્યાંક મોગરાનું અત્તર નાખ્યું મોગરાની આવે, હે ને? અને આપણે ત્યાં જ ઊભા રહેતા.
કારણ કે નવી નવી સિસ્ટમ હતી ને. અથવા ઓર વીઆઈપી સ્થાનમાં જાવ તો શું હોય, એ ઓલા માણસો રાખેલા હોય, એના હાથમાં સ્પ્રે હોય, આવીને આમ પિચકારી મારતા હોય, આપણે હા સુગંધ આવી રહી, સારી સુગંધ આવે ને. સારો એવું કોઈ ફંક્શન હોય ત્યારે આવી બધી વ્યવસ્થા હોય. તો રાસની અંદર પણ દિવ્ય સુગંધો આવે છે. કેવી રીતે? તો કે એક સુગંધિત ચૂર્ણ, એક એવો પાવડર એ ગોપીઓના હાથમાં છે, ગુલાલ જેવું, પણ એ ગુલાલ નહીં, ગુલાલથી બહુ બારીક. હવે એ વસ્તુ અમે તો શાસ્ત્રોમાં વાંચ્યું છે, કોઈ દી મેં જોયું નથી એને એ શું છે એ વસ્તુ, પણ એ કહે છે એટલું સૂક્ષ્મ હોય, તમે મોઢા ઉપર લગાડવાનો પાવડર જો ને એનાથી વધારે સૂક્ષ્મ છે, અને એની અંદર સુગંધો હોય. તો એ ગોપી જોવે છે, રાસ ચાલી રહ્યો છે, તો વચ્ચે વચ્ચે એ ગોપીઓ છંટકાવ કરી દે. જો એમાં ગુલાબની સ્મેલ છે, મોગરાની છે, પારિજાત છે, મંદાર છે, અલગ અલગ બધી સુગંધો, અને એવી રીતે છંટકાવ કરે કે આખું વાતાવરણ જે છે, રાસ મંડળ જે છે એ સુગંધમય બની જાય. આ સેવા છે રાસલીલા. આપણે અહીંયા ભોગવાનું છે. હું કામ કહું છું ભાઈ, આ મને ભૂલાઈ ગયું હતું એક વચ્ચે, ભાઈ સેવા બાકી રહી ગઈ. રાસ તો તમે જોઈ લીધો, પણ આપણું કામ આ છે ત્યાં જઈને સેવા કરવાનું. ના અમારે રાસમાં એન્ટ્રી ઈ ભૂલી જાવ, આ જ એન્ટ્રી છે. શિવજી ત્યાં સેવા કરે તો આપણે શું કરવાનું? તો આપણું આ ડેસ્ટિનેશન છે, સેવા ભાવ. તો આ રીતે એ આખા વાતાવરણને સુગંધિત બનાવી દે છે. ક્યારેક ક્યારેક રાસમાં રાધા રાણીની એટલી જ તન્મયતા હોય કે ચૂંદડી ખુલી જાય છે, તો એને ખબર ન હોય. આવે અચાનક કોઈ સખી ગોપી આવે છે અને ચૂંદડી ચાલુ નૃત્યમાં થાય, નૃત્ય અટકતું નથી. સમજો, સેવાની અંદર પણ એક્સપર્ટીઝ હોવી જોઈએ. અને એવું તમે અહીંયા જોયું હશે કે સામાન્ય કોઈ ડ્રામા ચાલતો હોય અને એમાં માની લો કોઈ રાજા બન્યું હોય, એનો મુકુટ થોડોક ત્રાહો થાય તો ઓલો બેક સ્ટેજનો માણસ હોય આવીને સીધો કરીને વયો જાય પાછો. આવું હોય ને. અથવા ક્યાંક જે લોકો આવું બધું તૈયારી કરતા હોય, તૈયાર થયા હોય, લગ્નમાં જોઈ લે. મને ઉદાહરણ મગજમાં આવી ગયું. લગ્નમાં હે ને, દુલ્હન બેઠી હોય, વરરાજાને શું હોય બિચારાને, તો ઓલા હારે અણવર હોય એ ક્યારેક ક્યારેક રૂમાલ ફેરવા કરે કે લાગવું જ જોઈએ ને કંઈક રાખ્યો છે હારે. પણ તમે જે કન્યા છે દુલ્હન, એને જોવો તો સેજ સાડીનો છેડો આમ થયો, તરત બેનપણી હારે અને હરખું કરો. સેવા જિંદગીમાં ક્યારેય ન કરે, પછી ગમે એટલી બેનપણી હોય તો ખાલી ન્યા આપે સેવા, ફરીને ન આપે કે. પણ હોય ને તરત સહેજ કંઈક પસીનાનું બિંદુ દેખાણું, લુચી તરત આ નો હાલે. ચાંદલો સહેજ આમ તેમ થઈ ગયો, નહીં ઊભા રહ્યો, બ્રાહ્મણ વિધિ ઊભી રાખો, કેમ રિપેરિંગ કરવું પડશે બધું. તો ગોપીઓ આ સેવા કરે છે. કે રાધા રાણીની ચૂંદડી થોડી અસ્તવ્યસ્ત થઈ ગઈ છે રાસમાં, તો નહીં હાલે. તો એ સખી જાય અને એને વ્યવસ્થિત કરી દે છે સેવા. ક્યારેક ક્યારેક નુપુર ખુલી જાય છે, કારણ કે રાસ રમતા હોય, ઝાંઝર ખુલી જાય તો નુપુર ખુલે, તો એ પણ એની સેવા છે. આ એક અદ્ભુત કલા છે. વિચાર કરો, નૃત્યમાં પગ ક્યાં પડે કેમ ખબર પડે? નૃત્ય ચાલુ છે અને ચાલુ નૃત્યમાં નુપુર પહેરાવાનું ઝાંઝર. રાધા રાણીનું ખુલી ગયું છે, કોઈ ગોપીનું ખુલી ગયું છે, ચાલુ રાસમાં કેમ પહેરાવે? ક્યારેક ટ્રાય કરજો ઘરે. નાચવા વાળો ઊંધા માથે જાય હેઠો, હે ને, કારણ કે એ આમ પગ રાખવા જાય ને આપણો હાથ નાખી વચમાં, બીજા ખબર જ ન રહે આ શું કરે. પણ આ જે સખી છે સેવામાં એક્સપર્ટ છે. જો સેવા કરવાનો અર્થ એ નથી કે ખાલી કોઈનું કામ કરી નાખવું. સેવાનો અર્થ છે કે સૌથી પહેલા તો સ્વામીની પ્રસન્નતા હોવી જોઈએ. જેની સેવા કરો છો ને એ પ્રસન્ન થાય. બીજું, એની સેવા એના મનને અનુકૂળ હોવી જોઈએ. ઓલું કીધું, નાના ગુરુજી આવ્યા છે તો દૂધ આપો, એને તરસ લાગી પાણી આપો. પેલા એને ખબર હોવી જોઈએ અત્યારે ગુરુજીને પાણીની જરૂર છે, તો ત્યારે તમે દૂધ લઈને હાજર ન થઈ શકો. તો તમને ને દૂધ તો સારું છે બહુ, ભાઈ ગમે એટલું સારું હોય પણ અત્યારે જરૂર પાણીની છે. તો એ દૂધ લાવ્યો તો એને એમ થાય હું સારી સેવા કરું છું. નહીં, આ સેવક ભાવ નથી. એ સ્વામી જેની સેવા કરે છે ને એના મૂળને સમજતો હોવો જોઈએ. એ શું ચાહે છે એ ભાવથી સેવા કરે. સેવકનું ત્રીજું લક્ષણ એ છે કે જે સેવા કરે છે, મતલબ જે ક્રિયા છે એમાં એની એક્સપર્ટીઝ હોવી જોઈએ.
મતલબ એ નિપુણ હોવો જોઈએ, નિષ્ણાત હોવો જોઈએ. અચ્છા કોઈને કીધું હોય ગુરુજીને પગ દુખે પગ દબાઈ દો, તો ઓલાને આવડતું એટલે દુખાવી દે દબાવવા કરતા. એવા પગ દબાવે ને તો ગુરુજીને દુખવા માંડ્યા કે સારું હતું આને કરતા પહેલા નહોતા દબાવ્યા ત્યારે. તો એવું નહીં, કોઈ ગુરુની ચરણ સેવા કરે છે તો કેમ ચરણ દબાવવા એમાં એની એક્સપર્ટીઝ હોવી જોઈએ. એમ આજે સખીઓ સેવા કરે છે ને, તો એ રાધા કૃષ્ણના મૂળને પણ જાણે છે, એની ઈચ્છાને પણ જાણે છે, એ શું ચાહે છે એ પણ ખબર છે. અને એ જે સેવા કરે છે ને એમાં એટલી એક્સપર્ટ છે કે ક્યારેય ભૂલ કરતી નથી. અને આવું સેવામાં જેણે નિપુણતા પ્રાપ્ત કરી છે એટલે એ રાસલીલામાં છે, ભગવાનની સેવા કરે. આપણે જો અહીંયા ઘરે શ્રી વિગ્રહ છે એની સેવા કરીએ, શું કામ? અચ્છા ઘરે હોય ક્યારેક લોકો ના આમ પાણી ઢોળી દો ને નવડાઈ દો, થઈ ગયું. કોઈ ભાવ નથી, કરી નાખ્યો એમને, શ્રૃંગાર કરી નાખ્યો એમને, નહીં હાલે. પણ કોઈ ભગવાનને સજાવવામાં એક્સપર્ટ છે તો આ એની પ્રેક્ટિસ છે કે આગળ જતા જેથી ગોલોક વૃંદાવનમાં ચાન્સ મળ્યો તો ત્યાં ભગવાનની સેવા જ કરવાની છે. પણ આ કોઈ દી કરી જ નથી, ત્યાં શું કરશો? પછી એક્સપર્ટીઝ હોવી જોઈએ સેવામાં, જે આ સખીઓમાં છે. અને ક્યારેક ભગવાનનું પિતાંબર ખોલી જાય છે. પિતાંબર ખોલી જાય કેવો લોચો થાય જાણો. ફટાક દઈને કોઈ સખી પહોંચે બાંધી દે, પાછું ખુલી જાય. કારણ કે નાચવામાં છે ને, તો પાછું બાંધે, પાછું વારંવાર આ ક્રિયાઓ થઈ રહી છે. અને આ રીતે ઘણીવાર શું થાય છે, ભગવાને માળા પહેરી છે, વૈજયંતી માળા ધારણ કરે છે, અને એ જ્યારે નૃત્ય કરતા હોય, બંને જ્યારે ફરે છે, ગતિ લે છે, તો ક્યારેક રાધા રાણીની બેસર અને ભગવાનની માળા અટવાઈ જાય છે. બેસર સમજો છો તમે? બેસર ખબર? બેસર હિન્દી વર્ડ છે, અને ગુજરાતી શું થતું છે? આમ મારે જોવાનું હતું, રહી ગયું. તમને ખબર હોવી જોઈએ પાર્લર વાળા. બેસર કોઈ આભૂષણ છે કે જેમાં માળા અટવાઈ જાય છે. ભગવાન ફરે છે તો માળા એમાં ફસાઈ જાય, તો આવે છે એ સખી તરત આની માળાને, આની બેસરને અલગ કરે છે. તો આવી બધી સેવાઓ છે રાસલીલાની અંદર. ક્યારેક શ્રમ થઈ જાય છે ભગવાન, શ્રમના કારણે પસીનાના બુંદ આવે છે, તો આ સહચરીઓ જે છે એ દોડે છે એની સેવા કરવા માટે. રાધા કૃષ્ણને બેસાડે છે, તમે બેસી જાઓ, કેમ બહુ શ્રમ થયો છે ને આજ બહુ નૃત્ય થઈ ગયું છે, આજ નવી ગતિઓ લીધી છે. અને ખાસ કરીને આ ક્યારે થાય? તાંડવ ગતિ નૃત્ય જ્યારે હોય ત્યારે. જોડે લાસ્ય ગતિની વાત કરી, તાંડવ ગતિ નૃત્યમાં આ શ્રમ થાય છે, તો બંનેને બેસાડે છે અને બંનેની ચરણ સેવા કરે છે. ભગવાનના પગ દબાવે છે, રાધા રાણીના ચરણ દબાવે છે. એવું વિચાર કરીને કે રાધા માધવ જે છે ને એ હવે થાકી ગયા છે ને રાસમાં, તો એને થોડું મસાજ કરી દઈએ, પગ દબાવી દઈએ. તો મૂળ સિદ્ધાંત એ છે કે રાસની અંદર સેવા પણ છે, અને સેવા દ્વારા જ રાસમાં પ્રવેશ સંભવ છે. સેવા ભાવના નથી તો કોઈ પ્રકારે રાસમાં પ્રવેશ લેવો અસંભવ છે. જરી પ્રશ્ન થાય ને શું કરશો ને આજે? પ્રેક્ષક બનીને જોશો, શ્રોતા. જેવી રીતે ક્રિકેટ રમતા હોય ને સ્ટેડિયમમાં લોકો બેઠો હોય, પ્રેક્ષક. રાસલીલાનું કોઈ પ્રેક્ષક નથી, મતલબ શ્રોતા ગણાય ને જેને, દ્રષ્ટા કોઈ નથી. નરસિંહ મહેતાને પણ શિવજી લઈને ગયા રાસલીલામાં, સેવા શું આપી? મશાલ પકડવાની, મશાલની સેવા આપીને. અચ્છા એક પ્રશ્ન છે આમાં, ભગવાનનું ધામ કેવું છે? ગીતા વાંચો છો ને? ભગવદ્ ગીતા વાંચો છો? ન સૂર્યો ન શશાંકો ન પાવક. જ્યાં સૂર્ય પણ નથી, શશાંક ચંદ્ર પણ નથી, પાવક અગ્નિ પણ નથી. મતલબ સ્વયં પ્રકાશિત ભગવાનનું દિવ્ય ધામ છે, જ્યાં સૂર્યના પ્રકાશની જરૂર નથી, ચંદ્રનો પ્રકાશ કે કોઈ અગ્નિનો પ્રકાશ જરૂર નથી, તો ત્યાં મશાલ કેમ જરૂરી છે? મુદ્દો વિચારવા જેવો છે. શિવજી એને રાસલીલામાં લઈ ગયા એ વાત બરાબર છે,
પણ મશાલ શું કામ, જ્યારે કે ત્યાં અંધકાર છે જ નહીં. ભગવાન બોલ્યા જ ગીતામાં, ન સૂર્યો ન શશાંકો ન પાવક, અથવા બ્રહ્મ સંહિતાના શ્લોકમાં જુઓ શું છે, વૃંદાવનનું વર્ણન શું કર્યું છે, ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ. હરેક પથ્થર ચિંતામણી છે, મતલબ પ્રકાશ, પ્રકાશ જ છે ધામની અંદર, મણીઓનો પ્રકાશ છે. બીજું, ધામ સ્વયં પ્રકાશિત છે. ત્રીજું, ભગવાનના શરીરનો પ્રકાશ છે, ધામ પ્રકાશિત છે. તો પ્રશ્ન એ થાય, જ્યાં કલ્પ વૃક્ષ છે, માની લો અંધારું છે પણ, તો કલ્પ વૃક્ષને કહી દે અજવાળો, તો એ કરશે. હરેક વૃક્ષ કલ્પ વૃક્ષ છે. ચિંતામણી પ્રકર સદ્મસુ કલ્પ વૃક્ષ. તો આવું ભગવાનનું દિવ્ય ધામ છે. એના અંતિમ શ્લોકમાં પણ એ જ વર્ણન છે, શ્રીય કાંતા કાંત. મશાલની જરૂર ન્યા કેમ પડી? બહુ વિચારવા જેવું છે. મશાલ કેમ આપી દો? હા, લીલા વૈચિત્ર્ય છે. ત્યાં દિવસ રાત એવું સૂર્ય જ નથી, શું દિવસ રાત થવાનું છે? પણ છતાં ત્યાં દિવસ પણ છે અને રાત પણ છે. એ ધામનું સ્વરૂપ છે. ધામ અપને આપમાં અચિંત્ય વસ્તુ છે. પણ જ્યારે ભગવાન લીલા ભાવથી જોવે છે, જ્યારે લીલા વૈચિત્રી કરે છે, તો ત્યાં રાત્રિ પણ છે, ત્યાં અંધકાર પણ છે. હાલાકી તમે સિદ્ધાંત રૂપમાં જોવો તો જડ વસ્તુનો પ્રવેશ ભગવાનના ધામમાં નથી. કોઈ જડ વસ્તુની એન્ટ્રી નથી ભગવાનના ધામમાં. તો અંધકાર કેવી રીતે સંભવ છે? ત્યાં લીલાથી, લીલામાં બધું જ સંભવ છે. એટલે ક્યારેક ક્યારેક આપણે આ સાંભળીએ છીએ, જ્યારે વિચારીએ છીએ, તો એવો ભ્રમ મનમાં ન આવવો જોઈએ કે અંધારું તો છે જ નહીં ભગવાનના ધામમાં, તો રાત કેવી રીતે થઈ છે, રાત્રિ થાય છે. કારણ કે રાસલીલા દિવસે થોડી થાય છે. રાસલીલા ક્યારે થાય છે? રાત્રિએ. સુખદેવજી કહે છે ને ભાગવતની અંદર કે શરદ પૂર્ણિમાની રાત્રિ હતી, જ્યારે યમુનાજીના તટે ભગવાન પ્રફુલ્લિત મુખકમળ સાથે ઊભા છે, અને એણે પછી બંસીનાદ કરી દીધો, ગોપીઓ આવી, અહીંયા રાસલીલા થઈ ગઈ. તો જો ભગવાનનું ધામ જે છે, એ ધામ એટલું ચિન્મય છે. અચ્છા, કોઈને પૂછે ચિન્મય એટલે શું? ચિન્મયનો અર્થ છે દિવ્યતા. ભગવાનનું ધામ દિવ્ય છે, જડતા નથી. ત્યાં જડ વસ્તુની એન્ટ્રી જ નથી ભગવાનના ધામમાં. એટલા માટે આ લીલા વૈચિત્ર્યના કારણે ત્યાં રાત્રિ થાય છે. એ રાત્રિમાં રાસલીલા થાય છે, અને એમાં મશાલ આપવાની સેવા થાય છે. કારણ કે જો વૈચિત્ર્ય ન હોય તો લીલા કેવી રીતે થાય? સંભવ જ નથી. એટલા માટે ધામના વિષયમાં પણ આપણે સમજવું જરૂરી છે. ધામની પણ ત્રિરૂપતા છે, જેવી રીતે ભગવાનની ત્રિરૂપતા છે. ભગવાનના ત્રણ રૂપ છે, બ્રહ્મ, પરમાત્મા ને ભગવાન છે ને. બદંતી તત્વવિદ સત્વમ યજજ્ઞાનમ અદ્વયમ બ્રહ્મેતિ પરમાત્મેતિ ભગવાનીતિ શબ્દતે. તો આ શ્લોકમાં ભાગવતની અંદર ભગવાનની ત્રિરૂપતા બતાવી છે. સેમ ધામની પણ ત્રિરૂપતા છે. એક નિત્ય ધામ છે, ગોલોક, વૃંદાવન, વૈકુંઠ નિત્ય ધામ છે ભગવાનનું. બીજું અવતરિત ધામ છે. અવતરિત ધામ એટલે ભગવાન જ્યારે અહીંયા અવતાર લે છે, તો એની પૂર્વમાં પહેલા શું ઉતારે છે? ધામને. ધામ અવતરિત થાય છે પહેલા. તો આ ધામ જ્યારે અવતરિત થાય, તો એમાં પણ રાસલીલા થાય છે. 5000 વર્ષ પૂર્વ ભગવાન જ્યારે બ્રજ વૃંદાવનમાં ઉતર્યા, બ્રજ ભૂમિમાં, તો અહીંયા પણ રાસલીલા કરી ભગવાને, ગોપીઓની એન્ટ્રી. પણ જો અવતરિત ધામની અંદર છે ને અસુરોની એન્ટ્રી છે. અહીંયા પછી પૂતના આવી, અગાસુર આવ્યો, બકાસુર આવ્યો, ત્રિણાવર્ત આવ્યો, શક્તાસુર, બધા અસુરો આવ્યા. તો અવતરિત ધામની અંદર ગોપીઓનો પણ પ્રવેશ છે અને અસુરોનો પણ પ્રવેશ છે. મતલબ ભક્ત પણ આવે છે, અભક્ત પણ આવે છે. આ ધામનું બીજું સ્વરૂપ છે અવતરિત. એટલે અહીંયા દેખાય, અહીંયા લોકોએ જોયું કે આ જે રાસલીલા ગોલોકની નિત્ય લીલા છે, એ ભગવાને અહીંયા કરી છે. તો અહીંયા આપણે વિચાર કે હા, શરદ પૂર્ણિમાએ એકવાર રાસ કર્યો, વસંત ઋતુમાં પણ ભગવાને રાસ કર્યો. 2 રાસનું વર્ણન તો ભાગવતમાં છે.
એક વસંત ઋતુનો રાસ છે જે વાસંતી રાસ છે, અને શરદ પૂર્ણિમા મહારાસ કર્યો હતો ભગવાન શરદ પૂર્ણિમામાં. તો એને આ અવતરિત ધામના પ્રભાવના કારણે આપણે જાણીએ છીએ અને જોઈ શકીએ છીએ. ઓકે, ત્રીજું જે ધામનું સ્વરૂપ છે એ છે પ્રાકૃત ધામ, એટલે કે ધામનું ભૌતિક સ્વરૂપ. અચ્છા, એ ધામનું ભૌતિક સ્વરૂપ શું છે? જે આપણે અત્યારે જોઈએ છીએ. અહીંથી ટિકિટ લીધી, બેઠા, મથુરા ઉતર્યા, વૃંદાવનમાં ગયા, અને જે જોયું ત્યાં જઈને, ઓ આ મંદિર, ઓ અમને એમ કે અહીંયા જંગલ હશે. કારણ પહેલી વાર વૃંદાવન આવે તો શું કે વૃંદાવન, અમને એમ કે અહીંયા તો નદીઓ વહેતી હશે, ઝરણાઓ વહેતા હશે, પર્વતો હશે, મગ આ સુરત જેવું છે. જોવે છે પ્રાકૃત દ્રષ્ટિએ. આ પ્રાકૃત ધામ જે આપણી આ આંખોથી અત્યારે આપણે જે ધામનું દર્શન કરીએ છીએ છે તો ધામ એ તે, પણ એ ધામનું પ્રાકૃત સ્વરૂપ છે, ભૌતિક રૂપ છે. ચિન્મયતા નહીં દેખાય. અહીંથી તમે સાંભળીને ગયા હોય કે નિધિવનમાં રાસલીલા થાય છે, ફટાફટ પહોંચી જાય નિધિ. આ અહીંયા કઈ લાગતું નથી કે એવો અનુભવ થાય છે ને જ્યારે વૃંદાવન જાવ છો તો. કથા સાંભળી હોય ત્યારે એમ થાય કે નિધિવન જ પહેલા જવાનું વૃંદાવન છે. આ નિધિવનમાં ગયા પછી એ કે અહીં ન લાગતું હોય, આવું કઈ થતું હશે. કેમ? પ્રાકૃત દ્રષ્ટિ છે ને, ભક્તિ છે નહીં હૃદયમાં, એટલે નહીં ખબર પડે, નહીં દેખાય. તો જ્યારે જ્યારે પણ લીલાઓ સાંભળે છે એટલે નવા નવા વ્યક્તિઓને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આવું હશે. પણ એ જેટલા દી રહે એટલા દી જ વિચાર કરે હશે કે નહીં હોય. એના 5 દી 7 દી આમાં જ પૂરા થઈ જાય ધામમાં. ધામ તો વાસ્તવમાં અપ્રાકૃત છે, પણ હવે તમારી પાસે દ્રષ્ટિ નથી, કેવી રીતે જોશો? કોઈ સાધુની કૃપા જોઈ, કોઈ સિદ્ધ વ્યક્તિ જો કૃપા કરે ને તો અપ્રાકૃત વૃંદાવનનું દર્શન કરાવીએ છે ત્યાં જ. હમણાં આપણે જોયું બ્રહ્મ સંહિતાનો શ્લોક, ચિંતામણી પ્રકર સદમસુ કલ્પ વૃક્ષ. ચિંતામણી છે ને ધામ, તો આપણને તો ચિંતામણી લાગતું નથી. અને ઘણીવાર આપણે થોડાક જૂના ભગત થઈ જાય, બહુ વૃંદાવન જવા માંડીને તોય એમ થાય કે હવે આ બધું સુરત જેવું છે, રેગ્યુલર, વાંધો નથી. ધામ પ્રત્યે શ્રદ્ધા ધીમે ધીમે ઓછી થઈ જાય. એટલે કીધું કોઈ સાધુ, કોઈ ભક્તની કૃપા વગર ક્યારેય વૃંદાવન નહીં દેખાય. સ્વામી હરિદાસજી પાસે જ્યારે અકબર આવે છે એ સેવા માંગવા માટે કે હું ભારતનો બાદશાહ છું અને આ વૃંદાવન જે છે આ હિન્દુઓનું પવિત્ર સ્થળ છે, તો અહીંયા કંઈક સેવા હું કરું. તો સ્વામી હરિદાસજીએ કીધું તું નહીં કરીએ, પણ જોવો હવે રાજા વાજાને વાંદરા, આને એકવાર કંઈક પકડાઈ જાય પછી આને સમજાવી ન હોય કાંઈ. અકબરે કીધું હું બાદશાહ છું ભારતનો, શહેનશાહ, હું ન કરી શકું, મને સેવા આપો કંઈક. તો સ્વામી હરિદાસજીને થયું કે આ હું સમજશે વૃંદાવન શું છે. તો એણે કીધું કે કેશી ઘાટ ઉપર એક સીડી જે છે ને, સહેજ ખૂણો તૂટી ગયો છે, એ રિપેરિંગ. અકબર કે બસ આટલું જ? હું આખા ભારતનો બાદશાહ, આવું કામ મને આપ્યું તમે, ખાલી આ રિપેરિંગ કરવાનું છે આટલું? સ્વામી હરિદાસજી કે પહેલા એટલું કર પછી બીજું કામ આપું. હવે જુઓ, અકબર જ્યારે કેશી ઘાટ ઉપર આવે છે અને કેશી ઘાટ ઉપર સ્વામી હરિદાસજીની કૃપાથી એને દિવ્ય વૃંદાવનનું દર્શન થયું. શું જોવે છે અકબર? કે આ વૃંદાવનનો એક એક પથ્થર ચિંતામણી છે. વિચારો હું ભાગ્ય છે અકબરનું. સ્વામી હરિદાસજીની કૃપાથી એને એ વૃંદાવનનું દર્શન થયું, જે આપણને નથી થયું. ભલે મુસ્લિમ બાદશાહ હતો, પણ વૃંદાવન આવ્યો, એક સાધુ પાસે આવ્યો છે ને, એટલું ફળ તો મળી ગયું. જોયું દિવ્ય ચિંતામણી, આનું એક એક વૃક્ષ કલ્પ વૃક્ષ છે, એક એક પથ્થર ચિંતામણી. અકબર વિચારમાં પડી ગયો, આખું ભારત વેચી દઉં ને, અરે મારી જેવા અનંત બાદશાહ વેચાઈ જાય ને તોય આ કામ આપણીથી થાય નહીં. અને આવીને હરિદાસજીના ચરણોમાં પડી ગયું દંડવત. વૃંદાવનનું રિનોવેશન એ આપણા બસની વાત નથી. આજે ઘણા લોકો એવું વિચારતા હોય ને અમે વૃંદાવન, આપણે શું વૃંદાવન બનાવવાનું? ધામ ધામ છે. આ બહારથી કંઈક કુંડ બનાવે, કંઈક સીડીઓ લગાવે, ઘાટ બનાવે, લોકો આ ધની શેઠ હોય તો વિચાર આવે કે હાલો ને આપણે કંઈક સહયોગ કરી દઈએ, અને સારું છે, એ પણ ધામની એક સેવા છે. પણ ધામનું એક અપ્રાકૃત રૂપ છે, એક દિવ્ય રૂપ છે. ને ક્યારે દેખાય? કોઈ સાધુ કૃપા કરે ને
તો એ ધામનું દર્શન અકબરને થયું છે. આજથી 500 વર્ષ પૂર્વ અકબરને દર્શન થયું છે સ્વામી હરિદાસજીની કૃપાથી. તો અત્યારે આપણે જે જોઈએ છીએ ત્યાં જઈને એ ધામનું ભૌતિક રૂપ છે, એટલે એમાં ચિન્મયતા નથી દેખાતી. અત્યારે ત્યાંના લોકોને જોઈએ તો મનમાં એમ થાય કે આવા કેમ હશે, એ કંટાળી જાય. ગુજરાતી જલ્દી કંટાળી જાય, નગરા પૈસા જ માગ કરે છે થાય ને. કાં તો કે ગંદકી કેટલી છે, આ લોકો સાફ સફાઈ કેમ નહીં રાખતા હોય. હવે આપણે જ હમણાં શીખ્યા, આપણે ઘર સાફ રાખવી, મન ગંદા રાખીએ. એ મન ચોખ્ખા રાખે, ઘર ભલે ગંદુ હોય વાંધો થોડુંક ઊંધું છે, પણ હવે દેખાય આપણને ઓ આટલી ગંદકી છે ને આમ કરે છે ને આ કરે છે. આ એવા લોકોના મનનો વિચાર છે જે ધામની દિવ્યતાને જોઈ શકતા નથી. શું કામ નથી જોઈ શકતા? કારણ કે સાંભળતા નથી. જ્યાં સુધી ધામના વિષયમાં શ્રવણ નહીં કરે તો ધામ દિવ્ય છે કેવી રીતે સમજાય, શ્રદ્ધા કેવી રીતે આવશે એના પર? નહીં થઈ શકે. ધામ તો ઈ જ છે, દ્રષ્ટિ નથી. આપણે ધામમાં કોઈ પ્રોબ્લેમ નથી. વૃંદાવન છે, મથુરા છે, દ્વારિકા છે, આજે પણ ઈ છે. આપણી દ્રષ્ટિ જુદી થઈ ગઈ છે, એટલા માટે આપણને દેખાતું નથી. નરસિંહ મહેતાએ શું અનુભવ્યું છે? સુંદર જો 3 પ્રકારના મંદ વાયરા ત્યાં વાઈ રહ્યા છે. પવનની 3 વેરાયટી રાસલીલામાં બતાવી છે. આમાં એક વિચિત્રતા આગળ ઉપર આપણે જોયું કે સહચરીઓ જે છે એ ભગવાનને શ્રમ થાય, પરસેવો આવે. શું કામ? કેમ? તો કે મંદ હવા વહે છે. મંદ મતલબ જેટલી આમ શરીરને હારી લાગે, અનુકૂળ લાગે. ઘણી વાર ને 5 ઉપર પંખો જેમ લાગે બહુ વધારે છે, 4 ઉપર તો કે હજી વધારે, 3 ઉપર હવે રેડી, બરાબર છે. તો આપણને આમ શરીરને અનુકૂળ થાય ને તો આપણે એ પ્રમાણે આવડે. મંદ, આ બધા ઉદાહરણ આપવા પડે ને. મંદ એટલે કેટલોક મંદ? એમ વિચાર કરે, મંદ પવન વાઈ રહ્યો છે, કેટલો મંદ વાઈ રહ્યો છે? મંદ જે શરીરને અનુકૂળ સુખદ લાગે એનો સ્પર્શ. બીજું એ હવામાં સુગંધ છે. સુગંધનું કારણ યમુનાજીમાં કમળ છે, કમળને સ્પર્શ થઈને હવાવી રહે, એક સુગંધ એની છે. અને બીજું જે સુગંધ સહચરીઓએ નાખી છે વાતાવરણમાં, તો એના કારણે પણ એમાં સુગંધ છે. અને ત્રીજું યમુનાજીના જળને સ્પર્શ થઈને આવે છે ને એટલે શીતળ પણ છે, ઠંડો. ઉનાળામાં મજા આવે ને આવું હોય તો આવો પવન વાઈ રહ્યો છે, છતાં સખીઓ વીંજણો લઈને ફરે છે. આ લીલામાં થોડું આશ્ચર્ય એ છે કે આટલી સુંદર પવનની વ્યવસ્થા છે તો એ વીંજણા શું કામ હાથમાં લઈને ફરતી છે? પ્રશ્ન થાય ને, વીંજણાની શું જરૂર છે જો આટલી સુંદર વ્યવસ્થા ઓલરેડી વાતાવરણમાં બની છે? તો એનો ઉત્તર એ છે કે ભગવાન પોતાના ભક્તોને સેવાનો અવસર આપે છે. રાસલીલામાં સેવાની જરૂર નથી. ભગવાન અવસર આપે છે કે મારા જે ભક્તો સિદ્ધ થઈને આ રાસમાં જેણે એન્ટ્રી કરી છે તો એ શું કરશે અહીં આવી? એના માટે ભગવાને આ સેવા નિર્મિત કરી છે રાસની અંદર. ત્યાં લોકો અહીં આવે છે તો એ સેવા કરે અને સેવા દ્વારા એ રાસના એ રસનું પાન કરે, એની અનુભૂતિ કરે. ભગવાનને કોઈ જરૂર નથી સેવાની, એ તો સ્વયં સિદ્ધ તત્વ છે આપને આપમાં. છતાં ભગવાન આ સેવા લે છે ભક્તોની. જો એક બાજુ વાતાવરણનું વર્ણન છે, આવું સુંદર વાતાવરણ છે રાસમાં, છતાં એક બાજુ ભગવાનની સેવા થઈ રહી છે, બધી એનાથી વિપરીત. હવે આપણે ઘરે એસી મૂક્યું હોય ને પછી કોઈ પંખો કરે કેવું લાગે? પણ છતાં આપણે ના ન પાડીએ કે ના ભાઈ નાખો. શું કામ? સેવા, એનો પ્રેમ છે ને, ભાવ. તો ભગવાન પોતાના ભક્તને આ સેવાનો અવસર આપી રહ્યા છે, એટલે આ બધી વ્યવસ્થા છે. સમજમાં આવી ગયું? રાસલીલા. તો શિવજીએ પણ મહેતા નરસિંહને સેવા આપી છે, મશાલ હાથમાં આપી છે. દઈ લે મશાલ હાથ નિરખી નિહાલ ભાઈ. જ્યારે એ મશાલ લઈને નરસિંહ મહેતા ઊભા છે અને આ રાસલીલાનું જે દિવ્ય દર્શન, નરસિંહ મહેતા વિચાર કરે કે આપણે તો ન્યાલ થઈ ગયા, કે આ પગ્યા ને બસ હવે જીવન પરિપૂર્ણ છે. કે દઈ લે મશાલ હાથ નિરખી નિહાલ ભાઈ, લાલટ હિડી પરી કહું નહીં યહાં આઈ. અને એ રાસના મધ્યમાં ભગવાનને ખબર પડી કે કોઈક નવું એન્ટર થયું છે આમાં, છે ને, કોઈ નવી વ્યક્તિ એન્ટર થશે તો
એક્ઝેક્ટ શિવજીની બાજુમાં નરસિંહ ગોપી જે છે એ ઊભી છે. એટલે ભગવાને રાસ રમતા રમતા શિવજી ત્રિલોચના ગોપીના રૂપમાં છે, એને ઈશારાથી પૂછ્યું કોણ છે? તો શિવજીએ આંખોથી ઈશારાથી જવાબ આપ્યો, ઈ મારી હારે છે. કારણ કે અનુગત્ય પરંપરા છે ને રાસ, કોઈના અનુગત્યમાં ડાયરેક્ટ એન્ટ્રી તો છે નહીં, તો કોકને કોક લઈને આવ્યું છે. તો ભગવાને પૂછ્યું કોણ છે? આંખોથી ઈશારા. શિવજીએ કીધું મારી હારે છે. એને આંખોથી વાત થઈ રહી છે. બોલો, કૃષ્ણ દૂર છે, રાસ મંડળની મધ્યમાં છે, શિવજી બહાર છે, તો બેયની આંખોથી વાત થઈ રહી છે. આંખના ઈશારે બતાવી દીધું શિવજી, આ સખી મારી સાથે છે. શિવ સહચરી રંગ ભરી અટકરી બાત, મૃદુ મુસ્કાત નૈન કૌર મેં જતાઈ હૈ. કેટલી અદ્ભુત પદ રચનાઓ છે. તો એક પ્રશ્ન મનમાં થાય, શિવજીની હારે નરસિંહ મહેતાનું આવવું, 7 દિવસની તપસ્યા છે ખાલી, અને રાસલીલાને પામવું. કોઈ તપ કરીને તો રાસને પામી ન શકે. શું કામમાં વાત નથી બેહતી? કારણ કે તપથી જો રાસમાં એન્ટ્રી મળે તો લક્ષ્મીજીની એન્ટ્રી થઈ જવી જોઈએ. હજી તપસ્યા કરે બેઠા છે, લક્ષ્મીજી વેઇટિંગમાં છે, ચાન્સ નથી. પણ નરસિંહ મહેતા જે છે ને એ પૂર્વ લીલામાં ગોપી છે. આપણે સાંભળ્યું મુચકુંદ મહારાજ છે, પણ નિત્ય સ્વરૂપમાં નરસિંહ મહેતા જે છે એ ગોપી ભાવ એનો નિત્ય છે. એને નવી ગોપી નથી બનવાનું, નવો ભાવ નથી એને ડેવલપ કર્યો, નિત્ય ભાવમાં સ્થિત છે. અચ્છા, કઈ લીલાની ગોપી છે? તો કોઈ પૂછે કઈ લીલાની ગોપી છે? તો આચાર્ય ગણો લખે છે માખણચોર લીલાની સખી છે મહેતા નરસિંહ. આ બધા ઘણા રહસ્યો છે અદ્ભુત. આપણે ભલે ગુજરાતના છે, મહેતા નરસિંહ ભલે ગુજરાતના જ, પણ આપણને ખબર નથી મહેતા કોણ છે. આપણે ખાલી નામનો પરિચય છે, નામથી ઓળખ. તમને ખબર છે નરસિંહ મહેતા સખી છે, ગોપી નથી જાણતા ને. આપણું કામ બહુ કાચું છે. માખણચોર લીલાની સખી છે મહેતા નરસિંહ. અચ્છા, ખબર કેમ પડી? હાલો, કોઈ આચાર્યોએ કીધું એ વાત તો એના ભાવમાં એને કીધું એ બરાબર છે. નરસિંહ મહેતાએ સ્વયં પ્રમાણ આપ્યું છે પોતે. એમણે એક પદ લખ્યું છે, અને પદમાં એણે કીધું છે એ આજ સખી વૃંદાવનમાં મધરાતે મુરલી વાગી રે. ધ્યાનથી સમજો આ પદ. સુણતા રે ચિત્ત હર્યા મારો સજની, ભર નિદ્રામાંથી હું જાગી રે. એનો અર્થ અહીંયા સમજો કે છે આજ સખી વૃંદાવનમાં. બહુ સુંદર અદ્ભુત પદ મહેતા નરસિંહ લખ્યું છે. ગાવામાં તો ઓર વધારે મધુર છે. એક લાઈન તમને ગાન સંભળાવું. આજ સખી વૃંદાવનમાં મધરાતે મુરલી વાગી રે. આજ સખી વૃંદાવનમાં સુણતા રે ચિત્ત હર્યા મારો સજની, ભર નિદ્રાથી હું જાગી રે. આજ સખી વૃંદાવનમાં. હવે જો કે છે કે સખી આજે વૃંદાવનમાં મધરાતે મોરલી વાગી. ભગવાને બંસીનાથ ક્યારે કર્યો છે? મધરાત, મતલબ મધ્યરાત્રિએ. તો રાસલીલાના પ્રસંગ ભાગવતમાં ક્લિયર છે. સુણતાર ચિત્ત હર્યો મારો સજની. હવે એક વાત એ છે કે ભગવાન જ્યારે બંસી બજાવે છે, બંસીનાદ કરે છે, આ બધાને નથી સંભળાતી. ભગવાનની બંસીનો એ જાદુ છે, જેના માટે વગાડી છે એ જ સાંભળે. કૃષ્ણ બંસી બજાવે, તમે બાજુ બેઠો હોય તમને ન સાંભળે, એ તમારે માટે નથી. જેના માટે વગાડે એને સંભળાય છે. અને આ વાત પણ ભાગવતથી પ્રમાણિત છે. બંસીનાદ થયો તો ગોપીઓએ સાંભળ્યો છે ને, એને ઘરવાળાને ન સંભળાડો, સાસુ સસરા ન સંભળાડી, છોકરાને ન સંભળાડો, કોઈને નહીં, કેવલી ગોપીના કાનમાં આવ્યું. અને વિચિત્રતા શું છે એ બંસીની જાણો છો? બંસી એક છે, કૃષ્ણ એક છે, વગાડી એક વારે,
અને જે ગોપીના કાનમાં એ સૂર પડ્યો એને પાછું એનું જ નામ સંભળાયું, મને બોલાવે છે કોઈ સંગીતકાર આ દુનિયામાં આવ્યો એક જ ઇન્સ્ટ્રુમેન્ટથી બધાના કાનમાં એક જ સમય અલગ અલગ સૂર નાખી શકે? આ કેવલ કૃષ્ણ કરે છે. આ એની બંસીનો કમાલ છે. આજ લોકો ઘણીવાર કૃષ્ણની કોપી કરવા માટે બંસી બજાવતા હોય. તમે નાટક કરી લેશો, વેશનું બંસી રાખી લેવો, પણ વગાડશો કેવી રીતે ભાઈ? કલાકાર કૃષ્ણ છે. એક સાથે તો જેના કાનમાં પડે એને સંભળાય છે. અચ્છા, મહેતા નરસિંહ શું કહે છે કે મધરાતે મોરલી વાગી, મતલબ એને સાંભળી છે. હવે એને સાંભળી છે એનો મતલબ ગોપી છે, નહીતર સંભળાય નહીં એને. બીજું, સુણતારે ચિત્ત હર્યો મારો સજની, સાંભળી છે, ચિત્ત એટ્રેક્શન કૃષ્ણએ કર્યું છે. તો એક આચાર્ય લખે છે આના વિશે, સુર મદન મોહન નરસિંહ અલી તસ્કર નવનીતા કી. જો એનું પણ એક પ્રમાણ છે. માખણ ચોરી લીલાની ગોપી છે ને, નવનીત તસ્કર, અલી કે છે સખી ગોપીને, તો નરસિંહ સુર મદન મોહન નરસિંહ અલી તસ્કર નવનીતા કી, આ માખણ ચોરી લીલાની ગોપી છે. અને એટલે એને એ સાંભળ્યો જ્યારે બંસીનાથ, સુણતા રે ચિત્ત હર્યો મારો, જેવું કાનમાં એ મુરલી પડી અને એનું ચિત્ત ભગવાને હરણ કરી લીધું. હરણ કર્યું તો શું થયું છે? નરસિંહજી કહે છે કે ભર નિદ્રામાંથી હું જાગી રે. સૂતી હતી મધ્યરાત્રે, ગાઢ નિદ્રામાં હતી, પણ જેવો એ મુરલીનો સૂર કાનમાં ગયો, મધ્યરાત્રિએ નિદ્રા તૂટી, નિદ્રામાંથી આ જાગી. તો આ મહેતા નરસિંહ પોતે લખી રહ્યા છે. શા માટે આ થયું છે? ક્યાં? વૃંદાવનમાં. મતલબ કે એ ગોપી છે. પદ જે છે ને એનું આ પ્રમાણ છે. જાગૃત સ્વપ્ન સુષુપ્ત તરિયા ઉન્મય તાલી લાગી રે. અને પછી જો રાસલીલા જે સાંભળવી એનું ફળ શું છે? કોઈ પૂછે રાસલીલા શ્રવણ કરો તમે, એનું ફળ શું છે? ભાગવત શું કહે છે? સુખદેવજી, પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા. મતલબ જાગૃત સ્વપ્ન સુષુપ્ત તુર્ય, તુર્ય મને આત્માની અવસ્થાથી પણ પરે ઉચ્ચતમ રસ ભાવ જે છે ને એ પ્રાપ્ત કરે વ્યક્તિ. રાસલીલા શ્રવણનો બીજો ભાવ છે કામ વાસના જે છે એ નષ્ટ થઈ જાય. રાસલીલાનું શ્રવણ કરે ને કામનાઓનો નાશ કરી દે. અને એ ગોપી કહે છે કે આ બધી અવસ્થાઓને પાર કરીને ઉપર નીકળી ગયું, ત્રિગુણ રહિત થયું મન મારું. જો ખાલી બંસરીનો સુર કાનમાં પડ્યો, ત્રણેય ગુણોથી રહિત થઈ ગઈ. ગોપી કહે છે કામ વાસના તહ ભાગી રહે. મહેતા નરસિંહ લખે છે, રાસલીલાનું વર્ણન આજે સંસારમાં લોકો એમ કહે છે કે લોકોને વ્યભિચાર કરવા માટે પ્રેરિત કરે છે. એટલા માટે કારણ કે કોઈ સાધુના મુખેથી શ્રવણ નથી કર્યું. કોઈ કામી વ્યક્તિ જ્યારે એનું વર્ણન કરે છે તો એ કામના જ આવવાની છે એમાં, પણ મૂળ ભાવ શું છે? રાસલીલા વ્યક્તિને ત્રણેય ગુણોથી અતીત બનાવી દે છે. અને કામ વાસના તો રહેશે, શ્રવણ કરવા માત્રથી બધી કામનાઓ નીકળી જશે. જેમ જેમ દ્રષ્ટિ પડે મારી સજની, તમ તમ તાણી મોહાતી રે. અને પછી તો જેમ જેમ એ સુર કાનમાં પડતો ગયો, હું આગળ વધતી ગઈ, એમ એની અંદર મારું એટ્રેક્શન વધતું ગયું. અંતિમ વાતમાં કહે છે, આ તો કૃષ્ણને જોયા એને રાસલીલા, પછી રાધા રાણીને જોયા. નરસૈયાચા સ્વામીની લીલા હર્ષે હીડો હું જોતી જોતી રે. રાધા માધવને જોતા જોતા રાસલીલામાં પ્રવેશ. આ વાત નરસિંહ મહેતાના રૂપમાં, મતલબ એ સખીના ભાવમાં આ સુંદર. આનું થોડું વર્ણન આપણે પૂર્વમાં પણ સાંભળી ચૂક્યા છે, આ પદ જે છે એનું. એટલે મૂળ વાત એ છે અહીંયા કે નરસિંહ મહેતા એ ગોપી છે, એમાં કોઈ સંદેહ નથી. આ જે પદ એમણે પોતે પણ લખ્યું છે, અન્ય આચાર્યોએ પણ લખ્યા છે. તો એણે કીધું તો આજે વંશી જેને ઈ ચાહે એને સંભળાય છે. એટલા માટે મહેતા નરસિંહે પણ વૃંદાવનમાં આ પહેલા સાંભળ્યું છે. એ અનુભવેથી એણે આ પદની રચના કરી છે.
જો ભગવાનની બંસી જે છે ને, ક્યારેક ક્યારેક તમે જોજો, અચ્છા તમે મંદિરે દર્શન કરવા જાઓ છો, રાધા કૃષ્ણને જોવો છો, ભગવાનની ગરદન કઈ બાજુ ઝૂકેલી છે? બાકે બિહારી છે ને, ડોકું કઈ બાજુ હોય? રાધારાણી બાજુ. પાકું છે? કન્ફર્મ? કેમ? ઈ બાજુ કેમ છે? ભાઈ આપણા ઈશ્વર છે ભગવાન, તો આ બધી ખબર તો હોવી જોઈએ ને, ખાલી જોઈને આવી જઈએ જ ભગવાનને. કેમ ઈ રાધારાણી બાજુ ડોકું રાખવીને ભગવાન શું મેસેજ આપે છે? એવો કે હંમેશા ઘરવાળી કે ઈ જ કરવાનું? રાધારાણી બાજુમાં એને શું ભગવાન મેસેજ શું આપે છે? અચ્છા, ડાબી બાજુ ગરદન ઝૂકેલી છે, હાથમાં બંસી છે, એનો અર્થ શું? કે ડાબી બાજુ ગરદન રાખી અને ભગવાન જ્યારે બંસી બજાવે છે, એનો અર્થ એવું જ્યારે ચિત્ર દેખાય ત્યારે સમજી લેવાનું ભગવાન કોને બોલાવે છે? ગોપીઓને. ડાબી બાજુ ગરદન હોય અને બંસી બજાવે, મતલબ એ ગોપીઓને બોલાવે, એ ખાલી ગોપીઓ જ સાંભળશે. અચ્છા, જમણી બાજુ ગરદન વાળા ભગવાન જોયા જ તમે? નથી જોયા? ઓકે, એ છે રાસમાં ભાવ છે, અહીં ભલે ન હોય પૃથ્વી ઉપર. જમણી બાજુ ગરદન રાખીને જ્યારે કૃષ્ણ બંસી બજાવે છે ને, તો એ બધાને બોલાવે છે. ગોપ, ગોપી, જે સખાઓ છે એ બધા માટે, બ્રજના જે લોકો છે એના માટે જમણી બાજુ ગરદન રાખી અને ભગવાન બંસી બજાવે. જેવી રીતે ભગવાન સખાઓ સાથે ગયા છે ગોચારણ લીલામાં, અને સખાને બોલાવવા છે, ત્યાં જે બંસી વગાડે એ કઈ બાજુ હોય ગરદન? જમણી સાઈડ. જમણી સાઈડથી જે સુર નીકળે તો એ ગોપ સખાઓ સાંભળી લે કે આપણને બોલાવે, ચાલો. એ બીજું ગાય નહીં સાંભળે, કેવલ ગોપ સખાઓ જ આવશે. અથવા જે એ વનમાં કોઈ ગોપીઓ છે બ્રજની તો એ આવશે જમણી બાજુ. ઓકે, ઉપર દ્રષ્ટિ રાખી અને બંસી બજાવે ભગવાન, તો ગરદન સીધી છે, દ્રષ્ટિ ખાલી ઉપર છે. બંસી વાદન કરતા હોય ઉપર, મતલબ દેવતાઓને બોલાવાના હોય, દેવાંગનાઓને બોલાવાની હોય, તો ભગવાન ઉપર દ્રષ્ટિ રાખીને બંસી બજાવે તો એ દેવતાઓ માટે છે. અચ્છા, નીચી દ્રષ્ટિ રાખીને જ્યારે વગાડે ત્યારે આ બધું ખબર હોવી જોઈએ ને ભાઈ. આપણા ઠાકુરની અંદર વૈચિત્ર્યતા છે એટલી. આપણા ભગવાન તો રસોવે એ સહજ છે, રસનું મૂર્તિમંત સ્વરૂપ છે. તો નીચી દ્રષ્ટિ રાખીને જ્યારે વગાડે છે ત્યારે ગાય અને વાછરડાઓને. અચ્છા, તમે વૃંદાવનનું કોઈ ચિત્ર જોશો ક્યાંય, અત્યાર સુધી તેમ નહીં જોયું હોય ધ્યાનથી, ચિત્ર ઘણા જોયા છે. વૃંદાવનમાં ગોચારણ લીલામાં ભગવાન બંસી બજાવે તો દ્રષ્ટિ હંમેશા નીચી હશે. કોઈ પણ પેન્ટિંગ જોઈ લેજો, ક્યારેક ગરદન આડી ટેડી રાખીને ઉપર દ્રષ્ટિએ બંસી નહીં હોય. જો વનમાં બેઠા છે કૃષ્ણ, દ્રષ્ટિ નીચી છે, બંસી વાદન થઈ રહ્યું છે, મતલબ વાછરડાઓને અને ગાયને બોલાવી રહ્યા છે. મેં જોયું છે આ ચિત્ર, તમે જોજો હવે. હા, એના શ્રીનાથજીની લીલા અલગ છે, એ ગોચારણમાં નથી ગયા, એ તો અંદર હતા ગિરિરાજજીમાં. આ પણ એની એક અલગ લીલા છે. તો નીચી દ્રષ્ટિએ ગાય વાછરડાઓને અને સીધી દ્રષ્ટિ રાખીને વગાડે તો એ હોમવર્ક છે, ઘરેથી ગોતતા આવજો. સીધી દ્રષ્ટિ રાખીને વગાડે તો કોને બોલાવે છે ભગવાન? લતા, વૃક્ષોને. વૃંદાવનના જે વૃક્ષો છે ને એને ભગવાન બોલાવે છે. એની પ્રસન્નતા માટે બંસી બજાવે, સીધી દ્રષ્ટિ રાખી. કોણે આ ભાવ આપ્યો? સુબોધિનીમાં વલ્લભાચાર્ય મહાપ્રભુએ લખ્યું છે બંસીના ભાવ જે છે ને કૃષ્ણના. તો જો આચાર્યોનું કેટલું સુંદર આસ્વાદન છે. વલ્લભાચાર્ય મહાપ્રભુ, આ બંસીના ભાવ છે જુદા જુદા. તો નરસિંહ સહચરી છે, સખી છે, કારણ કે એણે આ બંસી સાંભળી છે. તો આજ સખી વૃંદાવનમાં મધરાતે મોરલી વાગી રે. ઈશારામાં વાતચીત થઈ ગઈ એટલે શિવજીએ મહેતા નરસિંહને કીધું કાનમાં, સખી હાલો હવે. ક્યાં આવી? કે જુનાગઢ. કે આપણે ક્યાં જવાનું? આપણું જે કોઈ બીજું ડેસ્ટિનેશન કે આપણે જુનાગઢ જવાનું છે. હવે તો વિચાર કરો, રાધા માધવના દર્શન જેણે કર્યા છે અને એ પણ સાક્ષાત રાસલીલામાં, કોણ એ સ્થાનને છોડીને જવાની ઈચ્છા કરે છે? જેને આ રાસ પ્રત્યક્ષ જોયો છે
તો નરસિંહ મહેતાએ કીધું આપણે કાંઈ જવાનું થતું નથી. શિવજીને કેમ ના પાડવું, એ લઈને આવ્યા છે ક્યાંય. પણ નરસિંહ મહેતાની બિલકુલ ઈચ્છા નથી જવાની. શિવજીએ 2-3 વાર કીધું હાલો આપણો ટાઈમ થઈ ગયો છે, આપણે જુનાગઢ જવાનું છે. આપણી ડાયરેક્ટ ટ્રેન છે, કારણ કે આપણે રિટર્ન ટિકિટ લઈને આવ્યા છે. ભલે રાસલીલામાં આવી ગયા પણ આપણે રિટર્ન તો જવાનું. નરસિંહ મહેતાને બિલકુલ ઈચ્છા નથી જવાની. તો કહે છે ચાહે યાહી ટારો યહ ચાહે પ્રાણવારો. શિવજી ઘડીએ ઘડીએ કે હાલો હાલો, પણ નરસિંહ મહેતા કે હવે પ્રાણ વયા જાય તો ભલે જાય, બાકી અહીંથી હલવાનું થતું નથી. એન્ટ્રી થઈ ગઈ છે ને પાછું નથી જવું. અને હું ગોતું છું આવા લોકોને ક્યારેક. એટલે યાત્રાઓ વૃંદાવન લઈને જાય ક્યારેક મને એમ થાય કે આમાં કોઈ કહી દે કે પ્રભુ અમારે રહી જવું છે, પાછું નથી જવું. આ વખતે એક બેન હતા યાત્રામાં, એણે કીધું કે મારે અહીં કાયમ રહી જવું છે, પણ તો એ પાછા તો આવ્યા પાછું રિટર્ન. પણ હાલો એકમાં ભાવ તો જાગ્યો કે ભાઈ આઈના રહેવું છે. બહુ મોડર્ન હતા એ બેન, તો એને થયું કે આઈના રહી જવું છે, કે હવે મારે અહીંયા જ રહેવું છે. મેં કીધું સારું તો એ રિટર્ન ટિકિટ હતી, બેસી ગયા ટ્રેનમાં, વાંધો ન આવ્યો. એટલે આવું તો નરસિંહ મહેતા નહીં થયું કે હવે તો આપણે રિટર્ન જવું નથી. કારણ જાન દેकर ही लिया इश्क का सौदा जिसने कब वो आएगा किसी के बहकाने से. બહુ સુંદર એક વાત લખી છે કવિએ. જાન દેકર લિયા ઇશ્ક કા સોદા જીસને, જેણે પ્રાણ આપીને પ્રેમ કર્યો છે ને, એ કોના કહેવાથી ક્યાંય પાછો આવશે? નથી આવતા. અહીં સામાન્ય કોઈ પ્રેમ કરે એ પાછા નથી વળતા. જો ને અહીં કોઈને પ્રેમ થઈ ગયો અને સમજાવે કે રહેવા દો, ના, ન્યા નથી જવા જેવું, ન્યા કાંઈ નથી. તો આ તો પ્રાણ આપીને પ્રેમ કર્યો છે. મહેતા નરસિંહ કહે છે ન કરો બાત કોઈ ઇશ્ક કે દીવાનો સે, બાજ આયેગા વો કિસી કે બહેકાને સે. ભગવાનમાં જેને પ્રેમ થઈ ગયો ને એને તમે દુનિયામાં ગમે લાલચ આપે ને કહો આવી જા રિટર્ન પાછો. કેમ? એક મહેલ બનાવી દઈએ, 5-10 કરોડ આપી દઈએ તારા નામ. કૃષ્ણની હારે જેને પ્રેમ કર્યો છે એ ક્યાં આ વસ્તુમાં લલચાવાનો છે? શિવજીએ કીધું તારે જે જોતું હોય એ આપીશ, નીચે તું આવ્યું ભાઈ પાછો. પણ આ પ્રાણનો સોદો છે ભાઈ. પ્રાણ આપીને પ્રેમ લીધો છે. ચાહે યહ ટારો યહ ચાહે પ્રાણવારો. શિવજી એને લઈ જવા માંગે છે. મહેતા કહે છે પ્રાણ ત્યાગું તો અહીંયા ના અહીંયા, બાકી હવે રિટર્ન જવાનું થતું નથી. શિવજી મૂંઝાણા, શું કરવું? એ કે પેલા લાવવામાં તકલીફ હતી, અહીંયા બહુ વિચાર કરીને લાવ્યો, માંડ માંડ હારું લઈને જાવ. હવે આ પાછો નથી આવતો. ગોપી સખી છે ને ત્યાં જબરજસ્તી હાલે નહીં રાસમાં. અને આ અસમંજસ હતું ત્યારે તબ શ્યામ ઢીગ આયે કરી નિકે સમજાઈ. ત્યારે સ્વયં ભગવાન નિકટ આવ્યા અને ભગવાનને આવીને સમજાવ્યા. ભગવાને કીધું નરસિંહ, કારણ કે નામે નરસિંહ ગોપી છે, નરસિંહ અલી છે. નરસિંહ તું જા, જ્યારે મને યાદ કરીશ ને ત્યાં હું આવી જઈશ. અદભુત વચન આપી દીધું ભગવાન. તું ખાલી યાદ કર, પહોંચી જાશ ને. એટલે એ કૃષ્ણ આવ્યા છે 52 વાર અહીંયા. રાસલીલામાં મહેતા નરસિંહ આવ્યા ને પછી ભગવાને 52 ધક્કા ખાધા અહીંયા. કેમ? સમરે હાજર બોલાવે. એટલે એ રાસલીલાનો એક રાગ છે. આજે કેદાર જેને આપ્યો છે ને મહેતા નરસિંહને ભગવાન, કેદાર રાસલીલાનો રાગ. જ્યારે ગાય એટલે ભગવાન હાજર. વચન આપ્યું ભગવાને, આશ્વાસન આપ્યું કે મારો વિયોગ વિરહ એ તો રાસલીલામાં જવું કોને ગમે? ભગવાન કે બધાને ખબર, પણ હજી તારે અહીં રહેવાનું નથી. કેમ કે તારું કામ બહુ બાકી છે, હજી ઘણું કામ છે, અને એટલે તારે રિટર્ન તો જવું પડશે. જાવો યહ ધ્યાન કરો, કરો સુધી આય જહા, આય નીજે ઠોર ચટપટી સી લગાઈ. ભગવાન કે તું જા, મારું ધ્યાન કર, મારું ભજન કર, તું જ્યાં બોલાવીશ ને ત્યાં હું આવીશ. આટલું આશ્વાસન ભગવાને આપ્યું. અને શિવજી કહે છે હાલો હવે. મહેતા કે પ્રાણ આપવા તૈયાર છું. આ પ્રેમ લેવા માટે જીવન આપી દેવું પડે તો મને વાંધો નથી. અને આ જ ઘટનાની વચ્ચે હાથમાં મશાલ છે, સેવા ચાલુ છે, લીલા થઈ રહી છે, અને મશાલની હાથે હાથે હાથ માંડ્યો બળવા. હવે ગુજરાતી પિક્ચરમાં તમે જોયું, સત્ય છે.
કે મશાલ જ્યારે હાથમાં હતી ને તો હાથે બળવા માંડ્યો એનો. તો વિચાર કરો, સેવાની તત્પરતા એટલી છે, મન એવું આવિષ્ટ થયું છે સેવામાં, હાથ બળી રહ્યો છે તો એ ખબર નથી. બોલો, કોઈ વ્યક્તિ વિચારીએ કે સેવાની તત્પરતા કેટલી છે, હાથ બળવા છતાં એને કોઈ ખબર નથી, ભાન નથી. કેમ? મન લીલામાં લાગ્યું છે, લય પામી ગયું છે રાસલીલામાં એનું મન. અને કોઈ પૂછે સેવા શું છે, શાસ્ત્ર કહે છે ચેતઃ તત્ પ્રવણમ સેવા. ચિત્ત જેમાં લય થઈ જાય આ સેવા છે. મહેતા નરસિંહે બતાવ્યું સેવા કોને કહેવાય. આપણે તો ઘડી કરી હોય, ટાઈમ થઈ ગયો પ્રભુજી જવા દો હવે, હે ને. એક તો મહિનામાં એકવાર આવતો હોય મંદિરે, એમાંય અમુક તો પાછા ભાગી જાય. આપણા મંદિરમાં છીંડાય એટલા આણપા એક ભગત ઉભા રહે આમથી વૈયા દે, નીકળે નહીં કે આ આણપા ઉભા છે, માધવ પ્રભુ આણપા છે, હાલો આમ હાલો કીધું હોય. સાંજે આપણે 8 સાડા 8 સુધી 10 વાગે એવું સેવા તો ભાગી જાય. સાંજે તો ગોતવા જવા પડે, ગધીને 15 જણા હોય કદાચ છેલ્લે. આ સેવામાં લઈ નથી, આ આપણી ઇન્દ્રિય ભોગમાં લઈ થઈ ગયો છે આપણો. પણ મહેતા નરસિંહ કે ચેતઃ તત્ પ્રવણમ સેવા, જ્યાં ચિત્ત લય થઈ જાય સેવામાં, ચિત્તનો લય જે છે ને એ જ સેવા છે. આ શાસ્ત્ર કહે છે. સ્વયં મશાલ બનીને બળવા લાગ્યા છે. નરસિંહ મહેતા સેવા કરતા કરતા પોતે જ સેવાની સામગ્રી બની ગયા. એક હોય છે પોતે સેવા કરે કોઈ વસ્તુ દ્વારા, આજે મહેતા નરસિંહ સેવાની વસ્તુ જ પોતે બની ગયા. અને મશાલ બળે છે તો એમાં કંઈક ઈંધણ જોઈને. ઈંધણ શું છે? સ્નેહ. નરસિંહ મહેતાના હૃદયમાં જે પ્રેમ છે ભગવાન પ્રતિ, એ પ્રેમ જે છે ને એ બળતણ છે, ઈંધણ છે, જેના દ્વારા એ મશાલ બળે છે. ગૌકર્ણજીના પ્રસંગમાં એ વાત ભાગવતમાં આવી છે, સ્નેહવાદ જ્વલતે અનિશમ. સ્નેહ જે છે ને વ્યક્તિને રાત દિવસ બાળે. જો એ સ્નેહ સંસારમાં હોય તો વ્યક્તિ અહીંયા બળે. અહીંનું બળવું તો જાણો છો ને બધા, ખબર જ હોય ને, કારણ કે આપણે બળ્યા જ હશું કોઈથી, અત્યારે બળતા હશું. પણ નરસિંહ મહેતા સેમ સૂત્ર છે, સ્નેહવા જ્વલતે અનિશમ. જો એ સ્નેહ કૃષ્ણ માટે છે તો પણ વ્યક્તિ બળે છે, નરસિંહ બળે છે. કેમ? હૃદયમાં કૃષ્ણ પ્રેમ છે. એ કૃષ્ણ પ્રેમનું ઈંધન એને સેવાની સામગ્રી બનાવી અને નરસિંહનો હાથ બળી રહ્યો છે. અને આનું તેજ કેવું છે? આચાર્યગણ કહે છે નરસિંહ મહેતાનો એ સ્નેહ, એ પ્રેમનો એવો પ્રકાશ નીકળ્યો કે આખું રાસમંડળ પ્રકાશિત થઈ ગયું. જો મશાલની સેવા કોઈ નાની નથી, ચાલો એક મશાલ લઈને ઉભા છે ખાલી એટલામાં આખા રાસમંડળમાં પ્રકાશ ફેલાવી રહ્યા છે મહેતા નરસિંહ. મશાલ તો બળી ગઈ છે, હાથ બળી રહ્યો છે. અને એમાં શું છે? કૃષ્ણ પ્રતિ પ્રેમ. અને પ્રેમનો ભાવ એ છે કે આખું રાસમંડળ પ્રકાશિત થઈ ગયું, જેમ કે લાઇટિંગ લગાવી દીધી હોય ને બધે એવી રીતે. અને આ જોયું તો સ્વયં રાધા માધવ, એના જે પરિક્રમાની જે ગોપીઓ છે, ત્યાં સખીઓ જે છે, બધા આવ્યા એ સ્થાન ઉપર જ્યાં નરસિંહ ગોપી છે, નરસિંહ મહેતા ઉભા છે. સૌથી ફ્રન્ટમાં રાધા કૃષ્ણ છે, એની આજુબાજુ લલિતા વિશાખા અષ્ટસખી, એની પાછળ મંજરીઓ ગોપીઓ, આખું રાસ મંડળ એની સામે આવી અને બધા પ્રશંસા કરવા લાગ્યા. સેવા કરી છે આણે, અદ્ભુત સેવા કરી છે. ભલે પહેલી વાર આવી છે ગોપી, પણ આનો સેવા ભાવ એકદમ દિવ્ય છે. અને એની સેવાથી પ્રસન્ન થઈ અને પ્રેમે પિતાંબર આપ્યું, શ્રી હરિ રીજિયા કૃષ્ણજી તાલવા હતા. ભગવાન પ્રસન્ન થયા તો ભગવાને પોતાનું પિતાંબર આપ્યું મહેતા નરસિંહ. બીજું શું આપ્યું? મોરપંખ આપ્યું. નરસિંહ મહેતા જ્યારે રિટર્ન આવ્યા ને તો માથે હતું મોરપંખ. ભગવાને જે લગાડ્યું હતું ને રાસલીલા મોરપંખ, એ જ મોરપંખ મહેતા નરસિંહને પોતાનું પિતાંબર આપ્યું. ભગવાન પ્રસન્ન થઈ ગયા નરસિંહ મહેતાની સેવાથી. રાધા રાણીની દ્રષ્ટિ ગઈ. રાધારાણી તો રાસેશ્વરી છે, કંટ્રોલ એના હાથમાં છે રાસનો. એણે નરસિંહની આ સેવા જોઈ, એ પ્રસન્ન થઈ ગયા. પોતાના ગળામાં જે માળા પહેરી હતી ને રાધા રાણીએ, એ નરસિંહ મહેતાને પહેરાવી દીધી. માળા આપી સાક્ષાત રાધા રાણી. અને એટલામાં લલિતા, જે અષ્ટસખીમાં પ્રધાન સખી છે લલિતાજી, લલિતાજી આગળ આવ્યા અને એણે કરતાલ આપી. નરસિંહ મહેતાના હાથમાં જે કરતાલ છે એ કોણે આપી છે? લલિતાજી આપી છે. બીજું, નરસિંહ મહેતાને વૈષ્ણવ બનાવ્યા છે ને, દીક્ષા. હવે રાસલીલામાં પહોંચ્યો એ વૈષ્ણવ જ છે, પણ તોય જરૂરી છે વૈશ પણ વૈષ્ણવ ન હોય. ગળામાં તુલસીની માળા પહેરાવી લલિતાજીએ. એક રીતે જોવો તો ગુરુ કોણ છે મહેતા નરસિંહના?
લલિતા સખી છે અને તિલક ગોપીચંદન. એમનામ મહેતા નથી ગાયું ગરખ મારું ગોપીચંદન ને તુલસી હેમનો હાર. ક્યાંથી લઈને આવ્યા? સાક્ષાત ગોલોક વૃંદાવનથી લઈને. તિલક જે લાગ્યું છે ને વૈષ્ણવ તિલક મહેતા નરસિંહ, લલિતાજીએ લગાડ્યું છે. બિચારો શું સૌભાગ્ય છે મહેતા નરસિંહ. આ ગિફ્ટ મળ્યું છે એને, સેવા કરી છે ને તો ઇનામ આપ્યું છે. અચ્છા, શિવજીએ કીધું કાનમાં, હવે જુનાગઢ જવું છે? હાલો જુનાગઢ કે હવે તો બધું મળી ગયું, હવે શું બાકી છે? ભગવાનને કહી દીધું જ્યારે બોલાવીશ ત્યારે હાજર થઈ જશે, આટલી વસ્તુઓ મળી ગઈ છે, હવે તો રિટર્ન આવો. પણ મહેતા નરસિંહને ત્યાંથી યુટર્ન લેવાની ઈચ્છા જ નથી. તો ભગવાને પોતાનો હાથ મહેતા નરસિંહના મસ્તક ઉપર રાખ્યો, હસ્તકમળની કૃપા આપી, અને ભગવાન નરસિંહને કંઈક કહે છે. શું કહે છે? આવતા શુક્રવારે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી. નિતાય ગૌર પ્રેમાનંદે.